કપિલા એ બેન ગોતવી પડશે ને કાકા તો હા હા લાલ કપિલા તો કપિલા કહેવાય કાકા. નમસ્કાર ભાઈઓ, સાંજના વાગે 4 અને આજે આપણી મધર મોરલો ટીલી ખોવાઈ ગયા છે. તો લગભગ 1.5 કલાકથી ગોતું છું પણ ક્યાંય મળ્યા નથી. તો હું તપાસ કરું છું કઈ બાજુ છે. તો આ ટોટાણા રોડ ઉપર પણ ક્યાંય નથી. રૂની રોડ ઉપર તપાસ કરી આવો ભાઈઓ. તો ભાઈઓ આ રૂની રોડ છે, અહીંયા પણ નથી. તો હવે મધરને ગયા કઈ બાજુ કોઈ સમજ પડતી નથી. ચલો હવે આગળ જઈએ, જોઈએ, તપાસ કરીએ. દર વખતે અહીંયા હતા પણ આજે અહીંયા પણ નથી. જોઈ શકો છો બીજા બધા છે પણ આરે નહીં. ક્યાં ગયા? સાંજના 5 વાગ્યા આવ્યા પણ હજી સુધી ક્યાંય જોવા મળતા નથી. ભાઈઓ નેશનલ નંબર 27 ઉપર ગયો પણ અહીંયા ક્યાંય મદદ કઈ બાજુ ગયા હશે? रोड कायोगा सीधे सीधो जाए राधनपुर. પેલા ભાઈ ઊભા છે એમને પૂછીએ, તપાસ કરીએ આગળ. હા વાવ બાબર નડાબેટ વાળો રસ્તો છે. અહીંયા પણ તપાસ કરી પણ અહીંયા પણ ક્યાંય નહીં. આ દિયોદર રોડ છે પણ અહીંયા પણ ક્યાંય નથી. જોઈ શકો છો આ બાજુ બધે ફરીને ઓટો મારીને પણ કોઈ જગ્યાએ મધર નહીં જોઈ દેખાતી. આ અમારી થરાની બજાર ફોટો માર્યો ક્યાં હોય તો જોઈ લો. ઘણી વાર અહીંયાથી મળેલા છે પણ આજે આ જગ્યા ઉપર અહીંયા સામે ભોગા મહારાજનું મંદિર છે. અહીંયા પણ ઘણી વાર મોરલોને હતા પણ આજે ક્યાંય દેખાતા નથી. હવે એક જગ્યા બાકી છે ત્યાં જઈ આવું. જો ભાઈ ફાર્મમાં આજુબાજુમાં ક્યાંય નહીં. કપિલા મને એવું નથી. કપિલા તો પણ અહીંયા છે. લક્ષ્મી અહીંયા છે અને પુરી અહીંયા છે. તો હવે ગયા ક્યાં હશે? કાકા છે નહીં? હા છે નહીં? હા પંખુડી છે જ્યાં છે. હા શું કોક ભરી ગયું? હા તમે ચેતે જઈને આવ્યા હતા? હું તો છે જૂની રોડે જઈને આવ્યો, પછી હું થારિયા રોડે જઈને આવ્યો. કોઈ નહીં. દેવદરબાર રોડે જઈને આવ્યા, ભાભા રોડે જઈને આવ્યા, બધા રોડે જઈને આવ્યા. કોઈ કે છે ભાડે જ નહીં. પછી એકલા જઈને પણ જ્યાં ક્યાં થઈને હારી ત્રણ ને. હા હા હા. હવે આ ચેડી ઓમત નહીં ને બાવાળમ તો. હા મધર 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 કોઈ વખત તો બોલ્યા કરે ને. હવે છે તપાસ કરવા આવી. હા શું કાઢ ગો હડતો છે. તપાસ તો કરો તમે. દોવાણો કે દોરીને ખબર પડ દો. ઓબલીમાં જઈને આવ્યો. બધાને પૂછ્યું પણ કે જોયે નહીં. કોઈએ જોઈને આવ્યા. બંધ કર્યા નાળા પાણી ઉભરાયેલું. ભાઈઓ ક્યાંય પણ નથી. હું તો અડધો કલાકથી આજુબાજુના બધા વિસ્તારમાં ગોતી આવ્યો. અહીંયા બધે જઈ આવ્યો પણ મધર મોરલો ટીલી ક્યાંય પણ જોવા મળતા નથી. ઇન્સ્ટામાં રીલ પણ મોકલી છે તો લોકોને જલ્દી ક્યાંય જોવા મળે તો ભાઈ જાણ કરજો. અને આપણો તમને વ્લોગ સુધી કદાચ ના મળે તો ભાઈઓ તમને ક્યાંય મધર મોરલો ટીલી ક્યાંય પણ જોવા મળે તો ભાઈ કોલ કરજો. હવે કઈ બાજુ જશું? બધા રોડે જઈને આવ્યા છું પણ હવે આજુબાજુના ક્યાંય ખેતરોમાં ના જતા રહ્યા હોય તો. ભાઈઓ હવે કઈ બાજુ ગોતવા જાવું કોઈ અંદાજ આવતો નથી.
અમારી ગૌ માતાને ફીડ મૂકી દીધું છે. મસ્ત મજાનો ફીડ ખાઈને તૈયાર આ ગૌ માતા થઈ જશે. આપણી પગરને પણ મૂકી દીધું છે, કાબરીને બધાને. આ ગૌ માતા વિયાવાની એટલે અહીંયા બધી પંખોડીની જગ્યાએ લાવી દીધી. હવે હું ક્યાંક ગોતવા જાઉં, કેમ કે આજે મને ચેન નહીં પડે જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી. તો ભાઈઓ સાંજના 7 વાગ્યા છે, પણ મધરને મોરલો અને ટીલીને હજી ક્યાંય મળ્યા નથી. હું હજી ફરું જ છું, તો ભગવાનને પ્રાર્થના કરું જલ્દી મળી જાય. જોઈ શકો છો 7 વાગવા આવ્યા પણ હજી સુધી ક્યાંય મળ્યા નથી યાર. શું કરશું? જાઓ ભાઈ, આજે બજાર પૂરાઈ ગયા હે તો કેવી રીતના મળે? તમે કોને પૂર્યા હે? રમેશભાઈ અમારે ગોતવા આવ્યા હતા. પેલી કોસ બેઠા એમને કીધું જો ભાઈ, અરે પ્રેમ છે મધર વગર યાર કઈ નહીં. જો ભાઈ, હા મધર મમ્મો. હાલો 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 યાર, તમને મેં ક્યાં ક્યાં ગોત્યા પણ તમે મજબૂર છો યાર, તમે પેક થઈ ગયા તો. હાલો આવો મામા. મધર હેટ હાઈડ. હવે હું તને નહીં છોડું ક્યારે યાર. હાલ હાય, કેમ છે હે? હાલ હાડું. ભાઈઓ ભગવાનનો આભાર કે મસ્ત મજાની મધર આપણને મળી ગઈ યાર. બહુ જ ટેન્શન હતું કે ક્યાં ગઈ હશે, શું હશે, પણ આવી ગઈ એ મહત્વ છે ભાઈઓ. ચલો હાલો ટીલી હેટ 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 હેટ. હાલો હાલો હડ 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 મધર હેટ હેટ. હો હાલો. તો ભાઈ પશુ પ્રત્યે પ્રેમ જે કરે ને એને ખબર હોય કે પશુ ખોવાય એટલે ભાઈ કેટલું ટેન્શન. પણ હવે ભાઈ મધરને નહીં ખુલી કે હેટ હેટ મમ્મો મધર. ઓલા ઓલા હેટ હેટ. ઓલા લે લે તો મધર ઊભી રહી. ટીલી 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 ઓલા લી જશો આવી જ ના. હાલો હાલો. થાચી રે બચારા આજ તો. હડો આપણે ખેતરમાં આવી જાય વાઘો. ટીલી હેડી જો મોરે. મધર તો નહીં આવવાનું? તો હું બાઇક લેવા જાઉં છું, તમે સીધા ઘરે જાજો. રેડી? હું આવું બોધવા પછી. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજના વ્લોગમાં સ્વાગત છે. અને આપણી મધરને હવે ખુલ્લી રાખવાની નથી, કેમ કે મધર બેને રોજ ફરે. મધર એ મધર સખ્તા મધર નવરાઈ. મધરને જ રાખવાની. મધર
તો સખ્તો ભાઈ ફાર્મ ધોઈ રહ્યા છે. બંસી કેમ છો? મોજમાં? તો ભાઈઓ શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. તો ફાર્મ ચકાચક ધોઈ દીધું. પંખોડી બેનને લાવી દીધા છે. તો હેલો દોસ્તો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો મધર કાલે ખોવાઈ ગઈ હતી. મધર માટે ઘણા બધા લોકોના ફોન મેસેજ કોલ આવ્યા. તમારા બધા દિલથી આભાર. અને મધરને હવે ભાઈ કાયમ માટે તો બોધી રાખી તો ખુલ્લી રાખવી નથી. અને બીજી વસ્તુ કે ભાઈ તમે બધા કહેતા હોય તો સોન કપિલા, ટીલી, લક્ષ્મી, ભૂરી આ 4 વાસળીને દશરથભાઈને હું કાલે ફોન કરવાનો છું. તો ત્યાં ચરવા મૂકું. તમારી બધાની પરવાનગી હોય તો અમે અહીંયા ત્યાં ચરવા માટે બહુ છે સારું. તો 2-4 મહિને ચરવા માટે મૂકું તો તમે બધા હા પાડતા હોય તો એમને ચરવા મૂકીએ ને તમે બધા ના પાડતો ભાઈ કેમ મૂકવી નથી મોરલાને બધાને. તો ભાઈ કોમેન્ટ અવશ્ય કરજો. અને હવે આપણે ગૌ માતાને કમ્પ્લીટ નવરાવ, મધરને ચકાચક નવરાવી દઈએ. તો પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગૌ. મધર બોધી હતી ભાઈ. મધરને હવે કોણ ગોતો કાયમ કરીને બોધી કાઢી રોજ વાળું ટેન્શનમાં આવી જાવ. હા હાય નંદી મહારાજ. ભેંસ જો, ભેંસને નવરાવો એટલે ભેંસ કમ્પ્લીટ બેસી જાય. અમારે એક ભાઈ સબસ્ક્રાઈબર કે ભેંસના ભાઈ ફોટા મને મોકલજો. ચાલો ભાઈ મોકલશું. ભેંસને વિયાવા દો. શું કરે છે? પાડો નોખે છે. શકતા ભેંસ પાડી નાખ્યું. પાડો હા વાસડી નહીં પાડી. કટડી આવશે કટડી. તો મધરબેને બી શકતા નવરાવ. મધરબેને નવરાવ. શકતા મધરને ફુવારો માર ને. મધર ના થાય તો ઈફર ચાલુ કરો. મધર થઈ જતી યાર ફટાફટ. તો ભાઈઓ મળીએ થોડી ક્ષણોમાં. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ સાંજે વાગ્યા છે 5. આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને ખોણ બધી ગૌ માતા માટે લાવી દીધું છે. તો ફટાફટ સખ્ત ખોલો ખોણ. અને આપણે અત્યારે દોવા દઈશું એક ગાય, પણ ખોણ બધાને ભાઈ મૂકવાનું. તો કપિલાબેનને ખાલી 2 દિવસ જો. મધર તો અહીંયા મોજ કરી રહ્યા છે કાકાને. મધરને ખોલે નહીં. હા આવી છે કાકા. ચી બેર એટલી નહીં આવી. ઈચ્છા ભૂલી પડી. હે કપિલા કેમ છે? લે લે કપિલા. એ બેન ગોતવી પડશે ને કાકા તો. હા હા લાલ કપિલા તો કપિલા કહેવાય કાકા. તો કાબરી, ટીલી અને મોરલો આવી ગયા. 2 નહીં આવ્યા ને. ખડો ખોણ મૂકી દઈએ. રેડી? વાહુર વાળી અહીંયા 2 હે. તો ભાઈ મધર અને ભગર અને બધાને ખોણ મુકાઈ ગયું છે. તમારી બધાની રોજ કોમેન્ટ હતી બોલને બધાને. તો હવે આજે આપણે પંખોડીને ઓચરમાં ટૂંપું છોડાવવાની છે શિવાનીને, જેથી ઓચરમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. એ કદાચ તમને કાલના પરમ દિવસ વ્લોગમાં જોવા મળશે. અને આપણી કપિલા ગૌ માતાને ફીડ મૂકી દીધું છે. એ ફિનિશ કરી દીધું. રેડી? તો મિત્રો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. કાલે નવા વ્લોગમાં મળીશું. જય ગૌ માતા, સૌને જય ગોપાલ.